લસા ગુસા અવયવ અને અવયવીની સમજ. ઓકે, અવયવ કોને કહેવાય? અવયવનો એક સમાનાર્થી અર્થ છે અંગ. શરીર પૈકી કોઈ પણ અંગ એટલે સંખ્યાનો અવયવ એ એનો એક અંગ છે એમ પણ આપણે કહી શકીએ. સંખ્યા કરતાં હંમેશા નાનો હશે. કોઈ પણ સંખ્યાના અવયવ છે ને એ મર્યાદિત હોય. ફોર એક્ઝામ્પલ, મને તમે એવું પૂછો કે અમીરભાઈ 12ના અવયવ કયા કયા થાય, તો હું એવું કહી શકું કે ભાઈ 1, 2, 3, 4, 6 અને 12. આ બધી એવી સંખ્યાઓ છે કે જેના ઘડિયામાં 12 આવે છે. આ બધી એવી સંખ્યાઓ છે કે જેના વડે 12ને ભાગી શકાય છે. માટે આ 12ના અવયવો છે. આની સિવાય કોઈ 12નો અવયવ થાય નહીં. અવયવીમાં આની કરતાં ઊંધું હોય છે. તમને એવું પૂછવામાં આવે કે 12ના અવયવી, તો 12 એકા 12, 24, 36, 48, 60 આ બધા જ્યાં સુધી તમને ઘડિયા આવડે અનંત સુધી. એક તફાવત જુઓ, અવયવ મર્યાદિત છે, અવયવી અસંખ્ય છે. તમે 4ના અવયવી બોલો એટલે 4ના જેટલા ગુણક આવે ને, કોઈ પણ સંખ્યાને 4 વડે ગુણો એ 4નો અવયવ કહેવાય. અનંત સુધી અવયવ છે ને, અવયવ એ સંખ્યા કરતાં નાના હશે. જો 12ના અવયવમાં આપણે 6 ને લીધો, 4 ને લીધો, 3 ને લીધો, પણ 12ના અવયવીમાં 24, 36, 48 આ બધાને લીધા. સંખ્યા પોતે પોતાનો અવયવ અને અવયવી બંને છે. 12નો અવયવ 12 છે, 12નો અવયવી પણ 12 છે. 12નો અવયવી 12 જે છે, 12નો અવયવી 12 અવયવી એ સૌથી નાનો અવયવી છે. અને 12નો અવયવ જે છે એ સૌથી મોટો અવયવ છે 12. બરોબર? એટલે અવયવ સંખ્યા કરતાં નાના હશે, અવયવીઓ મોટા હશે. અવયવી અનંત, અવયવ મર્યાદિત. ઓકે, જોઈએ. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય, તેને તેના અવયવ કહે છે. 16 છે તો એને 8 અને 4 વડે ભાગી શકાય, તો 8 અને 4 એના અવયવ છે. અવયવ હંમેશા સંખ્યા કરતાં નાના હોય છે. 16ના અવયવ તમે પૂછવા જાઓ તો 17 કોઈ દે નહીં આવે, 32 એનો અવયવ ગણાય નહીં, 24 એનો અવયવ ગણાય નહીં. બરોબર? 16 અથવા 16થી નાના એ એના અવયવ હશે. અવયવ મર્યાદિત હોય છે, ફિક્સ હોય છે, એટલા જ હોય, એનાથી વધારે હોય નહીં. ઉદાહરણ આપ્યું છે 16નું. 16 એકા 16, 8 દુ 16, ચોકે ચોકે 16. તો 1, 2, 4, 8 અને 16 આ 16ના અવયવી છે. આની સિવાય 16ના અવયવ છે. આની સિવાય 16નો કોઈ પણ નવો અવયવ થાય નહીં. 16ના તમામ અવયવ 16 અને 16થી નીચે ના જ હશે. 25ના તમામ અવયવ 25 અથવા એનાથી નીચે જ હશે. 48ના અવયવ 48 અથવા એનાથી નીચે જ હશે. આટલું યાદ રાખવાનું. આગળ આ અવયવની વાત છે. અવયવી આપેલ સંખ્યા વડે જે સંખ્યાને ભાગી શકાય. તમને એમ કહેવામાં આવે કે 7ના અવયવી, તો 7 વડે કોને ભાગી શકાય? તો કે 7 એકા 7 પોતે, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35 અનંત સુધી. તમને જે સંખ્યાની અંદર એમ કહેવામાં આવે કે આ સંખ્યાના અવયવી ગોતો, એટલે એ સંખ્યાનો ઘડિયો જ બોલવા મળવાનો. એટલે કે ઘડિયો જ્યારે તમે બોલો છો ત્યારે બધી સંખ્યાઓ એ સંખ્યા કરતાં મોટી આવવાની છે. નાનામાં નાનો અવયવી કોણ? તો કે સંખ્યા પોતે. 12ના અવયવીથી ચાલુ કરીએ ને તો 12 પહેલો આવે, 12થી જ ચાલુ કરવું પડે, પછી 24, પછી 36. 16ના અવયવી ગોતો હોય તો 16થી ચાલુ કરવાનો, 16 એકા 16, પછી 16 દુ 32, 16 તેરી 48, 16 ચોકુ 64 એ બધા એના અવયવી છે. ઓલાનો તફાવત જોઈ લઈએ. અવયવી સંખ્યા કરતાં મોટા હોય છે અને દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી હોય છે. એક વિધાન યાદ રાખી લેજો, દરેક સંખ્યા પોતાનો અવયવ અને અવયવી હોય છે. અવયવી અસંખ્ય હોય છે. 12ના અવયવી 12, 24, 36, 48 અસંખ્ય સુધી. આગળ એને સંબંધિત દાખલા જોઈએ. 40ના અવયવો કયા છે? હવે આવો પ્રશ્ન જ્યારે પૂછે ને ત્યારે શક્ય છે કે એક કરતાં વધારે જવાબ આવે, પણ જેમાં વધુમાં વધુ અવયવ હોય અથવા જેમાં બધા અવયવ આવતા હોય એ જ સંખ્યા જોવાની છે. જોઈએ આપણે. 2, 4, 5, 8 આ બધાના ઘડિયામાં 40 આવે છે. 1, 2, 4, 5, 10 આ બધાના ઘડિયામાં પણ 40 આવે છે. 1, 2, 4, 10, 20 આ બધાના ઘડિયામાં પણ 40 આવે છે. ઓપ્શન ડી સૌથી અગત્યનો છે. 1, 2, 4, 5, 8, 10, 20, 40 આ બધાના ઘડિયામાં પણ 40 આવે છે. 40ના અવયવ મને પાડવાના કીધા હોય તો 1 ગુણ્યા 40, 2 ગુણ્યા 20, પછી 3 નહીં આવે
એટલે 4 ગુણ્યા 10, 5 ગુણ્યા 8. બસ, હવે કોઈ આના અવયવ નવા બનતા નથી. હવે તમે જુઓ 1 2 4 5 8 10 20 40 તમામે તમામનો અવયવનો 40ના તમામ અવયવનો સમાવેશ થાય છે ઓપ્શન ડીમાં. તમારે પરીક્ષામાં સૌથી સારો, સુટેબલ અને મસ્ત અને જવાબદાર ઓપ્શન જોતો હોય તો ઓપ્શન ડી. આગળ 50ના અવયવો કેટલા છે? 1 ગુણ્યા 50, 2 ગુણ્યા 25, 3 અને 4ના ઘડિયામાં 50 નહીં આવે. પછી 4 ગુણ્યા સાડા 12 કોઈ કરવાના નથી પ્લીઝ. 5 ગુણ્યા 10 50. હવે કોઈના ઘડિયામાં 50 નહીં આવે, આ મારી ગેરંટી. જો તમને ક્રમમાં અવયવ પાડતા જલ્દી આવડે ને એટલે તમે આવા બધા દાખલાને તો રમતા રમતા ગણશો. ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6. આનો જવાબ. આગળ 37ના અવયવોની સંખ્યા. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા, આપણે સંખ્યા જ્ઞાનમાં જોયું, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. કયા કયા? તો કે એક સંખ્યા પોતે અને બીજો એક. એક છે એ તમામ સંખ્યાનો અવયવ છે અને સંખ્યા પોતે હંમેશા પોતાનો અવયવ હશે. 37 અવિભાજ્ય સંખ્યા છે એટલે આના 1 ગુણ્યા 37 આ 2 જ અવયવ બનશે, ત્રીજો કોઈ અવયવ બનશે નહીં. ઇનડાયરેક્ટલી અવિભાજ્ય સંખ્યાની માહિતી તમારી પાસેથી એ લોકોએ પૂછી લીધી. આગળ 36ના અવયવોની સંખ્યા કેટલી? બસ બધાના અવયવ પાડતા શીખવાડવાના છે, બીજું કાંઈ નહીં. 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9, 5 નહીં આવે, 6 ગુણ્યા 6. હવે આ અવયવો ગણી લેવાના છે આપણે. 1 2 3 4 5 ઘણા સીધો 10 જવાબ લખી નાખે, પણ નહીં, 6 2 વખત છે, ગણાય એક જ વખત. 1 2 3 4 5 7 8 9 ને સોરી 6 1 2 3 4 5 6 7 8 અને 9 ટોટલ 10 તમને અહીંયા અવયવ દેખાય છે. એમાં 6 ડબલ છે, રિપ્લેસ થયા છે, રિપીટ થયા છે, મતલબ 6 ને એક જ વખત કાઉન્ટ કરવાનો આવશે. ટોટલ 36ના અવયવ કેટલા? તો આપણે પ્રેમથી 9 લખી દેવાના. આગળ 36 48ના સામાન્ય અવયવની સંખ્યા કેટલી? તો કવિ અહીંયા તમને દાખલામાં થોડાક વધારે ડીપમાં લઈ જાય છે. પહેલાં તો એ તમને એક સંખ્યાના અવયવ ગોતાવતા હતા, હવે 2ના ગોતાવશે. 36ના અવયવો 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9 અને 6 ગુણ્યા 6. હવે 48ના અવયવ તમારે પાડવાના છે. 1 ગુણ્યા 48, 2 ગુણ્યા 24, 3 ગુણ્યા 16, 4 ગુણ્યા 12, 5 નહીં આવે, 6 ગુણ્યા 8. બસ નજીક નજીકની સંખ્યા આવી ગઈ એટલે હવે મને ખબર છે 8 6 48 થાય પછી બધી સંખ્યા રિપીટ થાય. 12 ચોક 48, 16 તેરી 24 દો અને 48 એકા 48. તો આ 36ના અવયવ, આ 48ના અવયવ, એટલે સુધી તમને કોઈ તકલીફ નથી. હજી વિશેષ પૂછે છે સામાન્ય અવયવો કયા કયા? સામાન્ય અવયવો તો બંનેમાં કોમન હોય એવા કોણ કોણ? તો અહીંયા લખીએ સામાન્ય. 1 2 અને 3 4 સુધી બેયમાં છે. 1 2 3 અને 4. 6 પણ બેયમાં છે. 9 છે અહીંયા તો કે નથી. 12 છે તો કે છે, લખ્યા 12. પછી 18 છે તો કે નથી. 36 છે તો કે નથી. તો આ 36 અને 48ના અવયવો પાડ્યા, એના સામાન્ય અવયવો લખી દીધા. પરીક્ષાનો પ્રશ્ન આવો હોય 36 અને 48નો ગુસા શોધો. પહેલા આપણે આ દાખલાનો જવાબ આપી દઈએ, પછી વિશેષ વાત કરીએ. દાખલામાં શું કીધું છે? અવયવોની સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 ક્યાં છે? આ તમારો જવાબ થઈ ગયો. પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાવાનો છે કે 36 અને 48નો ગુસા કેટલો? ગુસાનો મતલબ પહેલા અવયવ, પછી સામાન્ય અને છેલ્લે ગુરુત્તમ. મોટામાં મોટો સામાન્ય અવયવ હોય એને ગુસા કહેવાય. તમારો જવાબ આવે 12. 12 તેરી 36, 12 ચોકુ 48. 36 અને 48 બંનેના ઘડિયામાં 12 આવે. અને 36થી મોટી એવી કોઈ સંખ્યા નથી બની કે જેના ઘડિયામાં
36 અને 48 બંને આવે. સોરી, 12 થી મોટી કોઈ એવી સંખ્યા નથી બની કે જેના ઘડિયામાં 36 ને 48 આવે. ઓકે, સરસ. ચાલો આગળ. 45, 54, 63 સામાન્ય અવયવોની સંખ્યા. પહેલા 45 ના લખું છું. 1 ગુણ્યા 45 2 નહીં આવે. 3 ગુણ્યા 15 4 નહીં આવે. 5 ગુણ્યા 9 પછી 6 7 8 નહીં આવે. પૂરા થઈ ગયા 45 ના. 54 1 ગુણ્યા 54 2 ગુણ્યા 27 3 ગુણ્યા 18 4 નહીં આવે. 5 નહીં આવે. 6 ગુણ્યા 9 9 છે કે 54 18 30 27 થઈ ગયા. 63 1 ગુણ્યા 63 2 નહીં આવે. 3 ગુણ્યા 21 4 નહીં આવે. 5 નહીં આવે. 6 નહીં આવે. 7 9 63. ધેટ્સ ઓલ. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. ત્રણેય સંખ્યાને અવયવ લખી દીધા. હવે એટલું તમે એક એકમાં લખવા જાઓ. 21 તેરી 63. આટલું દરેક દાખલામાં તમે પ્રેક્ટિસ કરવા જાઓ એટલે સ્વાભાવિક તમને ધીમે ધીમે બધું આવડવા મળે. સવાલ એવો પૂછ્યો છે કે સામાન્ય અવયવોની સંખ્યા કઈ? તો બધામાં જુઓ એક તો છે જ. એકમાં જ જોવાનું. આમાં એક છે તો કે હા, આમાં 3 છે, આમાં છે, આમાં છે, હા છે ત્રણેયમાં. પછી 5 આમાં છે, આમાં નથી, 5 નહીં લેવાનો. 9 આમાં છે, આમાં છે, આમાંય છે, આ 9 લઈ લીધો. 15 આમાં છે, આમાં નથી. 45 આમાં નથી. હવે ત્રણેયમાં કોમન એક હશે જ નહીં. એ કન્ફર્મ છે, ડેમ શ્યોર. એક જ સંખ્યાના અવયવને ધ્યાનમાં લઈ લો ને ખ્યાલ આવી જાય. બરોબર. સંખ્યા કેટલી થઈ? 3. આ તમારા પ્રશ્નનો જવાબ. હવે સવાલ પૂછ્યો હોય કે 45, 54 ને 63 ગુસા શોધો. અવયવો પાડો, સામાન્ય કાઢો, ગુરુત્તમ ગોતો. આને ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. જવાબ આવે 9. બરોબર. આગળ. 1000 અવિભાજ્ય અવયવની નીચેનામાંથી કયા છે? 1000 અવિભાજ્ય અવયવ નીચેનામાંથી કયા છે? પરીક્ષાની અંદર એક એકને ટેલી કરવા જઈએ તો કદાચ આપણે વાર લાગે. જોકે આ બધા એના અવયવ જ છે, પણ અવિભાજ્યનો મતલબ એવો થાય તમામે તમામ આવી જવું જોઈએ. 2 500, 2 250, 2 125, 5 25, 5 5 1. 3 વખત બગડા ને 3 વખત પાંચડા. આવું ક્યાં છે? 1 2 3 1 2 3. ધેટ્સ ઓલ. પૂરું. આ રીતે જવાબ આવે. રેડી? 1 મિનિટ. ચાલો. 1000 અવિભાજ્ય અવયવો. આ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય છે. પછી આ એનો અવયવ નથી. સુટેબલ આ એક જ હતો, પણ આપણે વ્યવસ્થિત દાખલો ગણી નાખ્યો. આગળ. 5000 અવિભાજ્ય અવયવો. બિલકુલ મૂંઝાવાનું નથી. બિલકુલ નહીં. જેટલું મોટા જેવું દેખાય એ બધું હેલું હેલું હોય. 2 થી ચાલુ કરો કે 5 થી ચાલુ કરો, જવાબ સરખો જ આવશે. 5 થી ચાલુ કરો ને 5 થી, તો દાખલો હેલો થઈ જાય. કઈ રીતે ખબર છે? 1000 હજી હમણાં પાડ્યા. 3 બગડા ને 3 પાંચડા. યાદ છે ને? 2 2 2 5 5 5 અને આ વધારાનો 5. તો 4 પાંચડા ને 3 બગડા આમાં ક્યાં દેખાય છે? 1 2 3 4 પાંચડા, 1 2 3 બગડા. આ જવાબ. વ્યવસ્થિત આખો દાખલો પૂરો કરી દઈએ. હવે 2 થી ચાલુ કરીને પ્રેક્ટિસ કરવાની છે ને, આપણે તો પ્રેક્ટિસ કરાવવાની છે. 2 એટલે 2500, 2 એટલે 1250, 2 એટલે 625, 5 એટલે 125, 5 એટલે ખાલી 25, 5 એટલે ખાલી 5, 5 એટલે 1. 1 2 3 ને 4 વખત પાંચડા. રાઉન્ડ કરું. 1 2 3 4. 1 2 ને 3 વખત બગડા. અંડરલાઈન કરું. 1 2 3. મળી ગયો જવાબ. આ રીતે ગોતવાનું હોય છે. બહુ સામાન્ય વસ્તુઓ છે. કઈ સંખ્યાના અવયવ અને અવયવી બંને 19 છે? 19 પોતે શરૂઆતની અંદર સરસ મજાની આઈએમપી આપી હતી, પોઈન્ટ ટુ બી નોટેડ વાળી. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ, પોતે પોતાનો અવયવી હોય છે. આગળ. અને એ પણ અવિભાજ્યમાં તો ખાસ.
કઈ સંખ્યાના અવયવ અને અવયવી બંને 19 છે, બરોબર છે. એક સંખ્યા 41 નો ગુણક છે જેને બરાબર 3 જ અવયવો છે. નીચેનામાંથી એવી કઈ સંખ્યા કઈ છે? મતલબ નીચેનામાંથી કઈ સંખ્યા છે કે જેને 41 વડે ભાગી શકાય? એક સંખ્યા 41 નો ગુણક છે જેને બરાબર 3 અવયવ છે. હવે સમજવાનો પ્રયત્ન કરજો. 1650 છે ને, એનો 2 વડે ભાગ હાલે, 825 અડધા કરી નાખો એટલે 3 કરતાં વધારે અવયવ થાય. આ જવાબ નથી. પછી 9 ને 4 13, 13 ને 1 14 ને 8 23, 8 ને 1 9 7 16, 7 ને 1 8 ને 5 13 ને 1 14. આ ત્રણની તમારે ફરજિયાત ભાગાકાર કરવા પડે. 1571. 41 1 4 2 8 4 3 12 ચોકે 16 વધી જાય. 41 13, 4 3 12 123, 7 માંથી 3 જાય 4, 15 માંથી 12 જાય 3 1, 4 8 32, 320, 4 9 36 વધી જાય એટલે 1541 આવશે નહીં. બીજો ભાગાકાર કરીએ 1681 નો. 41 1 ચોકે 16, ચોકે 16 અને 8 1 8 એટલે 41 ચોકું 164. 168 માંથી 164 જાય 4 વધ્યા, ઉપરથી ઉતાર્યો 41 1 41. આ તમારો જવાબ. ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો અવિભાજ્ય સંખ્યાનો વર્ગ હોય ને એને જ 3 અવયવ હોય. અવિભાજ્ય સંખ્યા હોય અને એનો વર્ગ હોય એને 3 જ અવયવ હોય, બરોબર. દાખલા તરીકે 3 છે ને, 3 અવિભાજ્ય છે. 3 નો વર્ગ કરો 9, તો આ 9 ને 3 જ અવયવ હશે. 1 ગુણ્યા 9 અને 3 તેરી 9. 1681 ને માત્ર 3 જ અવયવ હશે. 1 ગુણ્યા 1681 અને 41 ગુણ્યા 41. આ ડેમ શ્યોર છે. આની સિવાય ત્રીજો કોઈ એનો અવયવ, ચોથો કોઈ એનો અવયવ બનશે નહીં. ઓકે, આગળ. 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કુલ 3 જ અવયવ હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ કેટલી? 3 જ અવયવ હોય અને વિભાજ્ય સંખ્યા. તો એ તો હવે આપણને ખબર પડે કે વિભાજ્ય હોય તો જ 3 અવયવ પડે, જો અવિભાજ્ય હોય તો 2 અવયવ પડે. પરંતુ આની પહેલાના દાખલામાં જે લોજિક દોડાયું એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. પહેલા તો જેટલી વર્ગવાળી સંખ્યા છે એને જોઈ લઈએ આપણે. 9 આના અવયવ તો કે 1 3 અને 9. 16 આના અવયવ તો કે 1 2 4 8 16. 25 આના અવયવ 1 5 અને 25. 36 1 2 3 4 6 9 12 18 36. મનમાં બોલતા જાવ ને કે 1 ના ઘડિયામાં 36 આવે, 2 ના આવે, 3 ના આવે, 4 9 36, 6 36. બસ પછી ઊંધી મારવાની. 4 9 36, 3 12 36, 2 18 36, એવી રીતે 36 સત્યો 49. તો કે 1 7 અને 49. 64 1 2 3 નહીં આવે, 4 5 નહીં આવે, 6 નહીં આવે, 7 નહીં આવે, 8. 8 પૂરું થઈ ગયું. જો 88 64. પછી ઊંધું મારવાનું. 4 કોની હારે તો કે 16 હારે, 2 કોની હારે તો કે 32 હારે, અને 64 ની હારે. 81 1 3 9 27 અને 81. આ મેં 1 થી 100 ના તમામ વર્ગ લખી નાખ્યા. હવે સમજો, સમજાવું છું. 9 આ 3 જ અવયવ થાય. 9 1 9 ને 3 તેરી 9. 16 માં આ બધા અવયવ છે તમે જાણો છો એટલે 16 સંખ્યા નહીં આવે. 25 માં આ બધા અવયવ થાય. 25 ની અંદર 3 જ છે. 25 1 25 અને 55 25. 36 માં 1 2 3 4 6 9 12 18 ને 36 આટલા બધા અવયવ થાય, એ નહીં આવે. 49 1 7 ને 49 3 જ છે. 64 માં આટલા બધા અવયવ છે. 1 2 4 8 16 ચોકો 16 32. 81 માં 27 13 81 90 90 81 81 એટલે એ નહીં આવે. થઈ કેટલી સંખ્યા? આ નહીં આવે, આ નહીં આવે. 1 2 3. અવિભાજ્ય સંખ્યાનો વર્ગ હોય એ માયલી જ કોઈક સંખ્યાઓ તમારે ઉપાડવાની રહેશે કે જેને 3 જ અવયવ હોય. ઓપ્શનમાંથી 3 9 25 49 100. ઓપ્શનમાં 3 છે જ નહીં તો હજી એક સંખ્યા ગોતવી પડે. યસ, આપણે રહી ગઈ ને 4.
1, 2 ને 4. મેં કીધું આમ કેમ થયું? 4ના 3 જ અવયવ પડે. 4 એકા 4, 2 દુ 4. આપણો જવાબ આવશે 4. જો તમામ દાખલાઓને ગણીને જ ભણાવવાની મોજ આવે, હું વાંચીને આવું તમને સીધું ગોખેલું બોલી જાઉં, એમાં કોઈ મોજ જ ન આવે. ગણવામાં જે આનંદ આવે એક કેમાં ન આવે. અને ગણવામાં આનંદ આવવાથી ફાયદો બીજો એ થાય, વિદ્યાર્થીને એ રિયલાઇઝ થાય કે એણે દાખલો કઈ રીતે ગણવાનો છે. બરોબર? ક્યારેક આની અંદર જો આ ગણતા ગણતા ઓપ્શનમાં નથી એટલે ખબર પડી ગઈ, તો મગજ ઠેકાણે ન હોય અને ઓપ્શનમાં 3 હોય તો ટીક થતા વાર ન લાગે. તમને અહીંયા બેઠા બેઠા ખબર પડી જાય કે 4, અમીરભાઈ બધા વર્ગ લખ્યા, 4 કેમ ન લખ્યો? 4 હારે શું વાંધો છે? ના ભાઈ, મને કાંઈ વાંધો નથી. બરોબર? ભૂલાઈ ગયો તો. ઓકે, જવાબ આવશે 4. આગળ 6ના પ્રથમ 4 અવયવીનો સરવાળો. હવે આ અવયવી શબ્દ છે અને એની જગ્યાએ આવો શબ્દ પણ વાપરે, ગુણાંક. 6ના પ્રથમ 4 ગુણાંકનો સરવાળો. સમજો, 6ના પ્રથમ 4 ગુણાંક કોઈ પણ સંખ્યાના પ્રથમ આટલા ગુણાંક, આટલા ગુણાંક, આટલા ગુણાંક આવો શબ્દ વાપરે ત્યારે પહેલા એ ગુણાંકનો સરવાળો કરી નાખવાનો. પ્રથમ 4 કીધાસ ને તો 1 + 2 + 3 + 4 કેટલા થઈ ખબર હોવી જોઈએ. 4 ને 3 7 ને 2 9 ને 1 10. એને ગુણ્યા જેના અવયવી છે અથવા જેના ગુણાંક છે એ સંખ્યા કરી દેવાની. બસ. સરાસરીમાં એક દાખલા આવશે આવા. 7ના પ્રથમ 15 ગુણાંકની સરાસરી. તો ખાલી પેલા 1 થી 15 ની સરાસરી જ લેવાની. 1 થી 15 ની એટલે 15 + 1 16/2 8. આને ગુણ્યા 7 કરી દો એટલે આ તમારો જવાબ. 7ના પ્રથમ ગુણાંકની સરાસરી. સરાસરીમાં આવું આવશે. એની આ આવ્યું એટલે મને યાદ આવી ગયું. આગળ. થેન્ક યુ. તો લસાગુસાના આ સામાન્ય અવયવ અને અવયવીની સમજણ આપતો વિડીયો હતો, જે જોઈને તમને ઘણો આનંદ થયો હશે, થોડો ઘણો કોન્ફિડન્ટ આવ્યો હશે કે નહીં હવે કંઈક એવી દિશા પકડાણી છે કે જેથી કરીને મને પણ ગણિત આવડશે. જય હિન્દ, જય ભારત.